ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. લાસ્ટ ટાઈમ આપણે કઈ એક્ઝામ્પલ જોયેલો? ચાલો, લાસ્ટ ટાઈમ આપણે 2.15 જોયેલો હતો. આજે 2.16 થી શરૂઆત કરીએ. પરમાણુય માપક્રમની લંબાઈનો સુવિધાજનક એકમ એંગસ્ટ્રોમ છે. તેને એંગસ્ટ્રોમ, એક એંગસ્ટ્રોમ બરાબર કેટલા થાય મિત્રો? 10⁻10 મીટર થાય છે, તે આપણને ખ્યાલ છે. દ્વારા દર્શાવવામાં આવે છે. તો હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર, અહીંયા આપણને વિસ્તાર એટલે કે એની ત્રિજ્યા આપેલી હશે. હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર r આપેલો છે આપણને 2.16. કેટલો આપેલો છે? r બરાબર આપેલો છે 0.5 એંગસ્ટ્રોમ આપેલો છે આપણને. તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું આણ્વિક કદ ફાઇન્ડ કરવાનું છે. શું ફાઇન્ડ કરીશું મિત્રો? 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું આણ્વિક કદ. તો કઈ રીતે ફાઇન્ડ કરીશું? આપણે ફાઇન્ડ શું કરવાનું છે તે પણ લખી નાખીએ. 1 મોલ હાઇડ્રોજન એટલે કે ભાઈ H2 પરમાણુનું આણ્વિક કદ મીટર ક્યુબમાં ફાઇન્ડ કરવાનું છે. ચાલો, તો હવે શું કરીશું? પહેલા તો જોઈએ કે ભાઈ એક હાઇડ્રોજનનું પરમાણુ હોય તેનું કદ કેટલું થાય. પછી 1 મોલમાં હાઇડ્રોજનના કેટલા પરમાણુઓ છે તે સંખ્યા આપણે નક્કી કરીશું ને બંનેનો ગુણાકાર કરીશું. ચાલો સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ. પહેલા શું કરીએ કે ભાઈ માનો કે એક હાઇડ્રોજનના પરમાણુનું કદ આપણે v વડે દર્શાવીએ. તો v બરાબર શું થશે? કદનું સૂત્ર શું થાય? અહીંયા ગોળાના કદનું સૂત્ર શું થશે? 4/3 πr3. બરાબર. તો એ જ ઇક્વેશન અહીંયા આપણે યાદ રાખવાનું થશે. 4/3 * π એટલે કે 3.14 ગુણ્યા r કેટલો છે? 0.5. પણ આપણે મીટરમાં લખીશું ને, તો 0.5 ગુણ્યા 10⁻10. બરાબર. એંગસ્ટ્રોમ ને આપણે મીટરમાં કન્વર્ટ કરેલો છે. ગુણ્યા 10⁻10 આખાનો ઘન. બરાબર. ચાલો કેલ્ક્યુલેશન કરીએ. ચાલો શું કરીશું? 4 * 3.14 અહીંયા જો 0.5 ને આપણે કેટલી વાર ગુણીશું? 3 વાર. કેટલી વાર? કેમ કે 3 ઘાત છે ને. ગુણ્યા 0.5 ગુણ્યા 0.5 ગુણ્યા 0.5. બરાબર. ડિવાઈડ બાય કેટલા કરીશું? 3. ચાલો કેટલો આવ્યો? 0.523 * 10 કેટલી ઘાત આવશે મિત્રો? અહીંયા -10 છે. 10 ગુણ્યા 3 એટલે 30 એટલે -30 બરાબર ને એકમ મીટર ક્યુબ. તો આપણને હાઇડ્રોજનના એક પરમાણુનું અહીંયા કદ મળેલું છે. આપણે 1 મોલમાં હાઇડ્રોજન જેટલા રહેલા હોય તેના અણુઓનું કદ જોઈએ છે. આણ્વિક કદ એટલે કે અણુઓનું કદ. તો શું આવશે? 1 મોલમાં પહેલા તો જોઈએ ભાઈ 1 મોલમાં કેટલા હાઇડ્રોજન હશે? H2 ની સંખ્યા કેટલી? હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી? તો કે એવોગ્રેડો અંક જેટલી. કેટલી હશે મિત્રો? જેને Na વડે પણ દર્શાવવામાં આવે છે. એવોગ્રેડો અંકની વેલ્યુ તમારે યાદ રાખવાની થશે. તમને કદાચ આપેલી હોય અથવા તો ના પણ આપેલી હોય. આપણને આ એક્ઝામ્પલમાં એવોગ્રેડો અંકની કિંમત આપેલી નથી. જે કિંમત છે 6.023 ગુણ્યા 10⁻23. આની કોઈ એકમ આવતો નથી કેમ કે આ એક સંખ્યા છે કે ભાઈ આટલા અણુઓ છે. બરાબર. ચાલો હવે શું કરીશું આપણે? હવે શું ફાઇન્ડ કરવાનું છે? v' ફાઇન્ડ કરવાનો છે. એટલે કે 1 મોલમાં રહેલા જેટલા પણ હાઇડ્રોજન છે તે બધાનું કદ આપણે ફાઇન્ડ કરવું છે. તો એ કદ ફાઇન્ડ કરવા માટે આપણે માનો કે v' લઈએ. તો v' એટલે શું છે? 1 મોલમાં રહેલા હાઇડ્રોજન પરમાણુઓનું કદ. v' બરાબર શું આવશે? અહીંયા n એ એવોગ્રેડો અંક ગુણ્યા અહીંયા શું કરી દઈશું? v. v શું છે મિત્રો? એક હાઇડ્રોજન પરમાણુનું શું છે? કદ છે. ટોટલ આટલા હાઇડ્રોજન પરમાણુઓ છે. તો બંનેનો ગુણાકાર કરીએ એટલે 1 મોલમાં જે હાઇડ્રોજન પરમાણુઓ રહેલા છે તેનું આપણને આણ્વિક કદ મળી જાય. ચાલો મલ્ટીપ્લિકેશન કરીએ તો કેટલા આવશે? 6.023 ગુણ્યા 10⁻23 ગુણ્યા v. v કેટલો છે? 0.523 10⁻30. આ બંનેનો ગુણાકાર કરો. અહીંયા શું કરશો? ઘાતની બાદબાકી. ચાલો કેટલો આવે છે જોઈ લઈએ.
ગુણ્યા 0.523 ગુણ્યા 6.023. ચાલો 3.15 કેટલો આવે છે? 3.15 ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે મિત્રો? અહીંયા જો 23 છે ને અહીંયા 30 છે, 30 માંથી 23 જાય તો 7, પણ કેવી? -7, કેમ કે માઈનસ ની નિશાની મોટા પાસે છે ને, બરાબર. તો 3.15 ગુણ્યા 10 ની -7 ઘાત મીટર ક્યુબ આપણું કદ મળી ગયું. કેમાં? તો કે 1 મોલ હાઇડ્રોજનમાં જેટલા પણ પરમાણુઓની સંખ્યા હશે તેનું કદ આપણને ટોટલ મળેલું છે V ડેશ બરાબર 3.15 ગુણ્યા 10 ની -7 ઘાત મીટર ક્યુબ. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ શું કહે છે? 1 મોલ આદર્શ વાયુ પ્રમાણભૂત તાપમાન અને દબાણે 22.4 લીટર જેટલી જગ્યા રોકે છે. તો આ એનું મોલર કદ છે. તો મોલર કદ આપણને આપેલું છે 22.4 લીટર. કેટલું આપેલું છે? ચાલો એક્ઝામ્પલ નંબર 2.17. મોલર કદ આપેલું છે આપણને 22.4 લીટર. તો 1 મોલ હાઇડ્રોજન વાયુ માટે મોલર કદ અને પરમાણ્વિક કદનો ગુણોત્તર શોધો. ને શા માટે આ ગુણોત્તર ઘણો મોટો છે તે ફાઇન્ડ કરવાનો છે. ને હાઇડ્રોજન પરમાણુનું પરિમાણ કેટલું છે? 1 એંગસ્ટ્રોમ જેટલું છે. તો આપણે શું ફાઇન્ડ કરવાનું છે? આ મોલર કદ અને પરમાણ્વિક કદ. મિત્રો પરમાણ્વિક કદ કહીએ કે આણ્વિક કદ કહીએ, બંને માટે આ સેમ જ આવશે, બરાબર. જે ઓલરેડી આપણે જો પરમાણ્વિક કદ કહીએ કે ભાઈ આણ્વિક કદ કહીએ, પરમાણુનું કદ કે અણુનું કદ, બરાબર. તો અહીંયા આ વેલ્યુ છે તે બંને માટે સેમ છે, 3.15 ગુણ્યા 10 ની -7 ઘાત. તો આપણે જે ગુણોત્તર ફાઇન્ડ કરવાનો છે તે કયો છે? ગુણોત્તર કયો છે? મોલર કદ, પરમાણ્વિક કદ. પરમાણ્વિક કદ ને આણ્વિક કદ આ એક્ઝામ્પલ માટે મિત્રો કેવું છે? સેમ જ છે, બરાબર છે. તો મોલર કદ આપણી પાસે છે, પરમાણ્વિક કદ આપણે ઓલરેડી ફાઇન્ડ કરેલું છે. બંનેનો ગુણોત્તર લઈ લઈએ. પણ એક વસ્તુ યાદ રાખજો મિત્રો. શું યાદ રાખવાનું છે? તો અહીંયા જે મોલર કદ છે તે લીટરમાં છે, તેને આપણે મીટર ક્યુબમાં પહેલા કન્વર્ટ કરવો પડશે. અને મીટર ક્યુબમાં કન્વર્ટ કરવા માટે શું કરશું? એક બીજી વસ્તુ મિત્રો ખાસ યાદ રાખજો. અત્યારે આપણે પરમાણ્વિક કદ અહીંયા આપણે કેલ્ક્યુલેટ કરેલું છે એટલા માટે ડાયરેક્ટ લઈએ છીએ. જો આ એક્ઝામ્પલ તમને એક્ઝામમાં પૂછાય તો એમાં આ પ્રોસેસ તો કરવાની જ છે. એના માટે પરમાણ્વિક કદ માટે, બરાબર. એટલે આ પ્રોસેસ, એટલે આ એક્ઝામ્પલ જે 2.17 નંબરનો એક્ઝામ્પલ છે ને તે 2.16 પણ એમાં આવી જાય છે. કેમ કે એમાં જે આણ્વિક કદ કે આપણે કહીએ પરમાણ્વિક કદ જે ફાઇન્ડ કરવાનું હતું તે અહીંયાથી આપણે ડાયરેક્ટ વેલ્યુ લઈએ છીએ. પણ જો 2.17 એક્ઝામ્પલ તમને એક્ઝામમાં પૂછાય તો તમારે આ પ્રોસેસ પણ બધી આમાં કરવાની રહેશે, બરાબર. ચાલો મોલર કદ જોઈએ. તો પહેલા આપણે ભાઈ 1 લીટર બરાબર કેટલા મીટર ક્યુબ થાય મિત્રો? 10⁻³ મીટર ક્યુબ થાય, બરાબર. તો ચાલો એ પ્રમાણે કિંમત મૂકીએ તો અહીંયા કેટલું આવશે? મોલર કદ કેટલું આવી જાય? 22.4 ગુણ્યા 10 ની -3 ઘાત મીટર ક્યુબ. અહીંયા કિંમત મૂકી દઈએ, શું આવશે? 22.4 ગુણ્યા 10 ની -3 ઘાત છેદમાં 3.15 ગુણ્યા 10 ની -7. આ બંનેનો ગુણોત્તર લઈએ તો કેટલો આવે છે? 22.4 ભાગ્યા 3.15. ચાલો 7.1 સમથિંગ આવે છે મિત્રો, જોઈ લો. તો આન્સર શું આવશે? 7.1 ગુણ્યા અહીંયા જો 7 ઘાત છે તે ઉપર આવશે એટલે પ્લસ થશે, તો માઈનસ થી +7 એટલે કેટલી ઘાત આવશે મિત્રો? 10 ની 4 ઘાત, બરાબર. ને આ ગુણોત્તર મળેલો છે, આનો કોઈ એકમ હોય નહીં, કેમ કે ઉપર પણ મીટર ક્યુબ નીચે પણ મીટર ક્યુબ, એટલે આ બંને શું થઈ જાય? કેન્સલ થઈ જશે, બરાબર. તો મેં તમને કીધું તે યાદ રાખજો મિત્રો. આ એક્ઝામ્પલ પૂછાય તો આની કેલ્ક્યુલેશન અહીંયા સુધીની છે. પણ જો 2.17 પૂછાય તો આપણે શું કરવાનું કે ભાઈ મોલર કદ આપણને આ રીતે મળી જશે 22.4 ગુણ્યા 10 ની -3 ઘાત. અને આ પરમાણ્વિક કદ ફાઇન્ડ કરવા માટે શું કરશું? પહેલા ફરીથી આ પ્રોસેસ, એટલે કે હાઇડ્રોજનના પરમાણુનું, એક હાઇડ્રોજનના પરમાણુનું કદ ફાઇન્ડ કરશું, 1 મોલમાં હાઇડ્રોજનના પરમાણુઓની સંખ્યા કરશું, પછી એ બંનેનો ગુણાકાર કરશું એટલે આપણને
1 મોલમાં હાઇડ્રોજનના પરમાણુનું કદ આપણને મળી જશે, જે આ છે 3.15, બરાબર. એ કિંમત પછી અહીંયા છેદમાં આપણે મૂકવાની છે. આપણે કેલ્ક્યુલેશન ઓલરેડી કરેલી છે, એટલા માટે આપણે કેલ્ક્યુલેશન આમાં નથી કરેલી. બાકી આ બધી કેલ્ક્યુલેશન આ એક્ઝામ્પલમાં પણ આવશે, યાદ રાખજો. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 2.19. 2.19 ને? હા, 2.19. ચાલો 2.19 શું કહેવા માંગે છે કે નજીક દેખાતા બે સ્ટાર છે. ચાલો આપણે કેટલા કમ્પ્લીટ થશે અહીંયા? 2.19 કમ્પ્લીટ થઈ જશે, 2.20 થશે. ચાલો, નજીક દેખાતા બે તારા છે એનું અંતર માપવા માટે આપણે પરિચ્છેદ 2.3.1 ની દ્રષ્ટિ સ્થાનભેદની રીતના સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં 6 મહિનાના સમય અંતરાલમાં પૃથ્વીના બે સ્થાનોને જોડતી આધાર રેખા AB છે. એટલે કે આધાર રેખા પૃથ્વીની કક્ષાના વ્યાસ 3×10⁻11 મીટર જેટલી લગભગ છે. જો કે નજીક રહેલા બે તારા એટલા દૂર છે કે આટલી લાંબી આધાર રેખા હોવા છતાં તેઓ 1 સેકન્ડ જેટલો ચાપનો દ્રષ્ટિ સ્થાનભેદ દર્શાવે છે. ચાલો આટલું સુધી વાંચીને હવે આપણે શું કરશું? પહેલા આકૃતિ એક ડ્રો કરી લઈએ કે જેના ઉપરથી આપણને સમજવામાં શું રહે, સરળતા રહે. ચાલો પહેલા આપણને શું કીધેલું છે ભાઈ? સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં 6 મહિનાના સમય અંતરાલમાં પૃથ્વીના બે સ્થાનોને જોડતી આધાર રેખા AB છે. તો AB પહેલા ડ્રો કરી નાખીએ. અહીંયા 2.19 નંબરનો એક્ઝામ્પલ છે. ચાલો પહેલા AB ડ્રો કરીએ. તો માનો કે આ સૂર્ય છે, સન, બરાબર. હવે પૃથ્વી છે તે આ રીતે હશે. હવે સૂર્ય છે તે પૃથ્વીની જે ભ્રમણ કક્ષા છે એના કેન્દ્ર પર તો નથી ને, બરાબર, એનાથી થોડુંક વિચલિત છે. તો આ રીતે માનો કે આ પૃથ્વીની ભ્રમણ કક્ષા છે. આ ભ્રમણ કક્ષાની સૂર્યની આસપાસ આ રીતે ભ્રમણ કરે છે, બરાબર. તો આ બંનેને જોડતી આપણે કેમ ડાયરેક્ટ લીધું મિત્રો? કેમ કે આપણને ખબર છે પૃથ્વી છે તે સૂર્યની આસપાસ 1 વર્ષમાં 1 પરિભ્રમણ પૂરું કરે છે. તો આપણને શું કીધેલું છે? 6 માસમાં છે, 6 મહિનાના સમયમાં અંતરાલમાં બે સ્થાનોને જોડતી રેખા. તો 6 મહિનામાં શું હશે? ઓબ્વિયસ છે કે ભાઈ અડધું પરિભ્રમણ કરેલું હશે. તો પૃથ્વી જ્યારે અહીંયાથી અહીંયા પહોંચે છે ત્યારનું અંતર આપણને આપેલું છે, ને એ અંતર કેટલું છે મિત્રો? આ અર્થ છે અત્યારે A બિંદુ પર છે અને આ B બિંદુ પર છે, બરાબર. માનો કે A થી B બિંદુમાં અહીંયા અડધું પરિભ્રમણ પૂરું કરે છે, ને એ અંતર આપેલું છે 3×10⁻11. કેટલું આપેલું છે? AB નું અંતર આપેલું છે 3×10⁻11. જો કે નજીક રહેલા બે તારા એટલા દૂર છે કે આટલી લાંબી આધાર રેખા હોવા છતાં 1 સેકન્ડ જેટલો ચાપનો દ્રષ્ટિ સ્થાનભેદ ધરાવે છે, બરાબર. માનો કે કોઈ એક સ્ટાર અહીંયા લઈએ કે ભાઈ આટલો દૂર છે, આટલો દૂર છે. હવે આનો એંગલ કેટલો છે તે આપણે મેઝર કરવાનું છે, આ આપણને આપેલો છે. તો શું કહે છે? જો કે નજીક રહેલા બે તારા એટલા દૂર છે કે આટલી લાંબી આધાર રેખા હોવા છતાં 1 સેકન્ડ જેટલો ચાપનો દ્રષ્ટિ સ્થાનભેદ દર્શાવે છે. મિત્રો અહીંયા આપણે ડાયરેક્ટ હજુ નથી લખવાનું કે ભાઈ 1 સેકન્ડ જેટલો ખૂણો છે. પહેલા આપણે જોઈ લઈએ, આખો ડેટા વાંચી લઈએ, પછી આપણને પ્રોપર ખ્યાલ આવશે. ખગોળીય સ્તરની લંબાઈ સુવિધાજનક એકમ પાર્સેક છે. પાર્સેક એટલે ખબર ને? 1 પાર્સેક એટલે કેટલા થશે? 3.08×1016 મીટર. યાદ રાખવાનું છે. પાર્સેક કોઈ પદાર્થનું અંતર સૂચવે છે કે જે પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતર જેટલી આધાર રેખાના બે છેડાઓએ, જો યાદ રાખજો, ધ્યાનથી સાંભળો, પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતર જેટલી આધાર રેખાના બે છેડાઓએ આંતરેલો ખૂણો 1 સેકન્ડ બરાબર છે. હવે જુઓ, આ આખો એંગલ આપણને 1 સેકન્ડ નથી આપેલો, તો આપણને કયો એંગલ 1 સેકન્ડ આપેલો છે? પૃથ્વી અને સૂર્ય વચ્ચેની જે આધાર રેખા હોય તે કોની સાથે? તો કે સ્ટાર સાથે જે ખૂણો બનાવશે તે 1 સેકન્ડ આપેલો છે.
બરાબર. એટલે કે ભાઈ આ અંતર અને આ અંતર લઈએ તો કે ના, એ અંતર નથી લેવાનું. આપણે શું લઈએ છીએ, જો એ અને બી વચ્ચેનું આ સરેરાશ અંતર છે તો એના અડધા ભાગ પાડી દો, એટલે કે અહીંયા એનું સેન્ટર આવશે. તો એ સેન્ટર થી આપણે શું કરીશું, એક લાઈન ડ્રો કરી દઈશું અહીંયા. ચાલો, આ રીતે લાઈન ડ્રો કરી. હવે આપણને શું કહેવામાં આવેલું છે, પૃથ્વી અને સૂર્ય વચ્ચેની આધાર રેખાઓએ સ્ટાર સાથે બનાવેલો ખૂણો કેટલો છે, 1 સેકન્ડ. જો હજુ એકવાર વાક્ય વાંચું છું. પારસેક કોઈ પદાર્થનું અંતર સૂચવે છે. પૃથ્વી અને સૂર્ય, એટલે કે આ પૃથ્વી અને સૂર્ય, સૂર્યનું અંતર આપણે સેન્ટર થી લીધેલું છે મિત્રો, યાદ રાખજો. સૂર્ય ઓલરેડી ક્યાં હોય છે, થોડોક સેન્ટર થી વિચલિત એક બાજુ હોય છે, પણ આપણે બંનેનું શું લેવાનું છે, સરેરાશ મૂલ્ય લેવાને કારણે આપણે વચ્ચે લીધેલું છે અંતર. બરાબર. અંતર જેટલી આધાર રેખાના બે છેડાઓએ આંતરેલો ખૂણો. સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતર જેટલી, એટલે કે આ બંને અંતર જેટલી બે છેડા, આધાર રેખાના બે છેડાઓએ આંતરેલો ખૂણો, એટલે કે એ અને આ માનો કે સેન્ટર છે, તો એસી અને બીસી એ જે આંતરેલો ખૂણો સ્ટાર સાથે છે તે કેટલો આપેલો છે, 1 સેકન્ડ બરાબર હોય તો પાર્સેક નું મૂલ્ય મીટરમાં ફાઇન્ડ કરવાનું છે. તો આ મૂલ્ય આપણું કેટલું હશે, 1 પાર્સેક. આ 1 પાર્સેક. બરાબર. આ ખૂણો કેટલો છે, 1 સેકન્ડ. આ ખૂણો કેટલો છે, 1 સેકન્ડ. તો આ ટોટલ ખૂણો કેટલો થશે, 2 સેકન્ડ થશે ને. 2 સેકન્ડ થાય ને મિત્રો. ચાલો, તો આ એંગલ આપણે માનો કે જો થીટા તરીકે અહીંયા લઈએ, આ અથવા તો આ બંને સેમ ખૂણાઓ હશે. અહીંયા આકૃતિમાં થોડુંક આગળ પાછળ છે એટલે એ સમજી જવાનું છે તમારે. તો અહીંયા શું આવશે, એંગલ 2 થીટા બરાબર કેટલા સેકન્ડ આવશે, 2 સેકન્ડ. બરાબર. એટલે થીટા બરાબર કેટલી આવશે, 1 સેકન્ડ આવે છે, પણ અહીંયા આપણે 2 થીટા લેવો પડશે ને. ચાલો, સૂત્ર શું આવશે, આ ટોટલ માટે સૂત્ર લઈએ OAB માટે સૂત્ર લઈએ. ભાઈ શું લઈએ, સમતલ કોણનું સૂત્ર આવડે છે ને, આપણે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત જોયેલી, જેમાં આપણે જોયેલું કે ભાઈ સમતલ કોણ બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. તો અહીંયા શું આવશે, 2 થીટા બરાબર 4 કેટલી છે, AB છેદમાં ત્રિજ્યા OA ઓર OB, બેમાંથી કોઈ એક આવશે. ચાલો, 2 ઇન્ટુ અહીંયા 1 સેકન્ડ છે બરાબર AB, અને આ અંતર આપણે ફાઇન્ડ કરવાનું છે કે જે 1 પાર્સેક જેટલું છે. ને 1 પાર્સેક નું મૂલ્ય આપણે આની ઉપરથી ફાઇન્ડ કરવાનું છે. ચાલો, તો 1 પાર્સેક બરાબર શું આવશે, અહીંયા જોઈ લઈએ આપણે. AB નું અંતર 3 ગુણ્યા 10⁻11 છે, અહીંયા આવશે 2 સેકન્ડ. 2 ગુણ્યા 1 સેકન્ડ એટલે 2 સેકન્ડ થઈ ગયું. તો 2 સેકન્ડ ને આપણે કેમાં કન્વર્ટ કરશું, પહેલા ડિગ્રીમાં કન્વર્ટ કરશું, પછી પાછું રેડિયનમાં કન્વર્ટ કરશું. બરાબર. રેડિયનમાં કન્વર્ટ કરવા માટે ડાયરેક્ટ આપણે શું કરીએ, 1/3600 ગુણ્યા π/180. બરાબર. ચાલો, હવે કેલ્ક્યુલેશન કરીએ. તો કેલ્ક્યુલેશનમાં શું કરશું, અહીંયા 3 ગુણ્યા 10⁻11 છે, અહીંયા 2 ગુણ્યા કેટલા આવશે, 2 ગુણ્યા 3.14 ભાગ્યા 3600 ભાગ્યા 180 કેટલા આવ્યા, 0.00000969 એવો આન્સર આવેલો છે. તો અહીંયા આપણે લખીએ તો 1 2 3 4 5 3 3 6 9.69 into 10⁻⁻6 બરાબર. તો આ રીતનો આપણો આન્સર છે. આને ઉપર લઈ આવીએ તો કેટલો થશે મિત્રો, જુઓ. આને ઉપર લઈ આવીએ તો 9 પોઈન્ટ, પહેલા 3 ભાગ્યા કરી નાખીએ. 3 ભાગ્યા 9.69 કેટલા આવશે, 0.309 into 10 કેટલા આવશે, જુઓ. આ ઉપર આવશે એટલે કે 17 થઈ જાય ને. આ માઇનસ છે, ઉપર આવશે એટલે કે પ્લસ, તો પ્લસ ઘાત એટલે કે 11 + 6 એટલે 17. બરાબર. ચાલો, આને 3.09 તરીકે લખી શકીએ. જો આન્સર આવી ગયો આપણો, નજીક આવ્યો ને. આપણો આન્સર કેટલો છે, 1 પાર્સેક એટલે 3.08 ગુણ્યા 10⁻16 મીટર છે, ને અહીંયા આવેલો છે 3.09 ગુણ્યા 10⁻16. બરાબર. તો આ રીતે આપણે એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરવાનું છે મિત્રો. યાદ રાખજો, આ એક્ઝામ્પલમાં આપણે શું કરેલું છે, ચાલો રિવાઇઝ કરી લઈએ. આપણને શું કહેવામાં આવેલું કે ભાઈ પૃથ્વી છે તે અડધું પરિભ્રમણ પૂરું કરે છે.
તો અડધા પરિભ્રમણમાં એનો બેઝ એટલે કે એની લંબાઈ કેટલી છે 3 × 10⁻11 મીટર જેટલી છે. પછી શું કહેવામાં આવ્યું કે ભાઈ એક પાર્સેકનું આપણે અંતર ફાઇન્ડ કરવાનું છે. તો એ પાર્સેકનું અંતર આપણે કઈ રીતે મેળવવાનું છે, એના માટે એંગલ કઈ રીતે આપણને આપેલો તો કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેના જે બેઝે સ્ટાર સાથે બનાવેલો કોણ છે તે 1 સેકન્ડ છે. એટલે એનો મતલબ કે આ કોણ 1 સેકન્ડ થશે ને આ અંતર 1 પાર્સેક થશે. પાર્સેકની વ્યાખ્યા પ્રમાણે સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરને એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવાય છે. અને આ એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલો જો ત્રિજ્યા લેવામાં આવે અને જો 1 સેકન્ડ જેટલો ખૂણો અંતરાતો હોય તો તે બંને વચ્ચેનું અંતર 1 પાર્સેક થાય. તે વ્યાખ્યા આપણે જોયેલી છે. તો એ પ્રમાણે આ 1 સેકન્ડ ના 1 સેકન્ડ તો ટોટલ હવે અંતર આપણે ફાઇન્ડ કરીએ તો આ ટોટલ 2 સેકન્ડ થશે. જે કિંમત અહીંયા આપણે મૂકેલી છે 2 સેકન્ડ એને રેડિયનમાં કન્વર્ટ કરીએ બરાબર. ને ઉપર જે મૂલ્ય હતું તે આપણી પાસે હતું બેઝિસનું મૂલ્ય. આ બંનેનું મલ્ટીપ્લિકેશન કર્યું એટલે આપણને આન્સર મળી બરાબર. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ. બે 2.20 એક્ઝામ્પલ જોઈએ ભાઈ. ચાલો શું કહે છે 2.20. આપણા સૂર્યમંડળમાં નજીકનો સ્ટાર છે તે 4.29 પ્રકાશ વર્ષ દૂર છે. તો પાર્સેકમાં આ અંતર કેટલું હશે આપણે અંતર પાર્સેકમાં ફાઇન્ડ કરવાનું છે. અને સૂર્યની આસપાસ પોતાના ભ્રમણ કક્ષામાં 6 મહિનાના સમય અંતરાલે પૃથ્વીના 2 સ્થાનો પરથી આ તારાને જોવામાં આવે તો તે કેટલો કોણ આંતર છે બરાબર. ચાલો પહેલા આપણે શું કરીએ ભાઈ પાર્સેકનું મૂલ્ય પહેલા ફાઇન્ડ કરી નાખીએ. ચાલો 4.29 પ્રકાશ વર્ષ દૂર આવેલો છે. 4.29 પ્રકાશ વર્ષ. ચાલો મિત્રો એક પ્રકાશ વર્ષ બરાબર કેટલા મીટર થાય ખબર છે? 1 પ્રકાશ વર્ષ 1 લાઇટ યર બરાબર 9.46 × 10⁻15 મીટર બરાબર. તો આને આપણે કન્વર્ટ કરવાનું છે. આ કન્વર્ટ કરવાનું છે આપણે પહેલા મીટરમાં કન્વર્ટ કરીએ ડિવાઇડ બાય 3.08 એટલે પાર્સેકના મૂલ્યથી ડિવાઇડ કરી નાખશું એટલે મૂલ્ય આપણને પાર્સેકમાં મળી જશે બરાબર. ચાલો તો કેટલું આવશે? ચાલો 1 લાઇટ યર છે તેને આપણે 9.46 થાય તો 4.29 પ્રકાશ વર્ષ હોય તેને 9.46 × 10⁻15 સાથે ગુણાકાર કરવામાં આવે તો એ આપણને મીટરમાં આન્સર મળશે. ચાલો મીટરમાં આન્સર ફાઇન્ડ કરવા માટે 4.29 × 9.46 કરીએ 9.46. ચાલો કેટલા આવે છે? 40.58 ગુણ્યા કેટલી ઘાત આવે છે? 10⁻15 મીટર. તો આપણને મીટરમાં મળેલું છે. હવે શું કરીશું આપણે? ડિવાઇડ બાય શું કરી દઈએ? પાર્સેકનો એકમ છે તે ડિવાઇડ બાય કરી નાખીએ. તો ડિવાઇડ બાય પાર્સેકનો એકમ કરીશું એટલે આપણને શું મળી જશે? કેટલા પાર્સેક અંતર છે? 4.29 પ્રકાશ વર્ષ બરાબર કેટલા પાર્સેક થાય છે તે આપણને મૂલ્ય મળશે. ચાલો તો 40.58 ગુણ્યા 10⁻15 છેદમાં શું કરીશું હવે? પાર્સેકનું મૂલ્ય 3.08 × 10⁻16. ચાલો કરો કેલ્ક્યુલેશન. 40.58 ભાગ્યા 3.08 કેટલો આવે છે? 13.17 આવે છે ગુણ્યા અહીંયા કેટલી જો અહીંયા 10 ની કેટલી ઘાત આવશે? 16 છે ઉપર જશે -16 થશે +15 -16 એટલે 10 ની -1 ઘાત એટલે કેટલા આવશે? 1.32 પાર્સેક બરાબર. એટલે આ અંતર જે 4.29 પ્રકાશ વર્ષ હતું તે પાર્સેકમાં મૂલ્ય કેટલું થયું છે? 1.32 જેટલું મૂલ્ય થયું છે બરાબર. ચાલો સ્ક્રીનશોટ પાડી દો. એક્ઝામ્પલ આપણે અહીંયા કરીશું. અહીંયા ખ્યાલ આવી ગયો ને આ બંને એક્ઝામ્પલમાં કઈ રીતે કરવાના છે મિત્રો? બરાબર સમજો. ચાલો જો એકવાર રિવાઇઝ કરીએ તો શું કરવાનું છે? પહેલા r નું જે આપણને અંતર આપેલું છે તે r પ્રમાણે આપણે શું કરીશું? હાઇડ્રોજનના પરમાણુનું કદ ફાઇન્ડ કરી લેશું. પછી 1 મોલમાં કેટલા હાઇડ્રોજન રહેલા છે તેની કેલ્ક્યુલેશન કરીશું.
ત્યારબાદ અહીંયા કીધેલું છે 22.4 લીટર, તો અહીંયા શું યાદ રાખીશું? 1 લીટર બરાબર 10⁻³ મીટર ક્યુબ થાય. તો એના ઉપરથી આપણને મોલર કદ મળી ગયું. અહીંયા પ્રમાણિત કદ આપણે ઓલરેડી ઉપર ફાઇન્ડ કરેલું છે, બંનેનો ગુણોત્તર લઈ લીધો. બરાબર, ચાલો સ્ક્રીનશોટ પાડી લો. ચાલો, તો આપણે 4.29 પ્રકાશ વર્ષ હતા તેને પાર્સેકમાં કઈ રીતે કન્વર્ટ કરવા તે આપણે જોયું. હવે આપણે શું કરવાનું છે? બીજું આપણને શું પૂછેલું છે? તો કે સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં 6 મહિનાના સમય અંતરાલે પૃથ્વીના 2 સ્થાનો પરથી આ તારાને જોવામાં આવે તો તે કેટલો કોણ આંતરતો હશે? શું પૂછેલું? સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં 6 મહિનાના સમય અંતરાલમાં. ચાલો, પહેલા આપણને શું આપેલું હતું? જો નજીકનો તારો, જે આપણા સૂર્યમંડળનો નજીકનો તારો છે તે 4.29 પ્રકાશ વર્ષ દૂર છે. એનો મતલબ આપણને ડી આપેલો હતો 4.29 લાઇટ યર, પ્રકાશ વર્ષ. એને કન્વર્ટ કરીએ તો 4.29 ગુણ્યા 9.46 10⁻15 મીટર. બરાબર, તો આની ઉપરથી આપણને ડી મળી જશે. ચાલો, ડી ની વેલ્યુ ફાઇન્ડ કરો, કેટલી આવે છે? 4.29 ગુણ્યા 9.46 40.58 ગુણ્યા 10⁻15 મીટર. બીજું શું કીધેલું છે? 6 મહિનાનો સમયગાળો છે મિત્રો. પાછી આપણે આકૃતિ ડ્રો કરીએ તો આ પૃથ્વી છે, બરાબર. આ રીતે અહીંયા માનો કે ભ્રમણ કરે છે. તો આ બંને વચ્ચે જો 6 મહિનાનો સમયગાળો હોય તો અહીંયા માનો કે આપણે સૂર્ય માનો કે સેન્ટરમાં છે. આપણે જાણીએ છીએ કે ભાઈ સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરને શું કહેવાય? 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. તો આ બંને વચ્ચે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ ને આ બંને વચ્ચે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ, 1 AU 1 AU. બરાબર, તો બંને વચ્ચેનું અંતર કેટલું હશે? 2 AU થશે. તેનો મતલબ બેઝિસ આપેલો છે આપણને, b એ મળી ગયો આના ઉપરથી. b કેટલો થશે? માનો કે અહીંયા સ્ટાર છે, તો આ રીતે આપણે ખૂણો ફાઇન્ડ કરવાનો છે થીટા, અને આ અંતર કેટલું છે? d, કે જે આપણને આપેલું છે. ચાલો, b બરાબર કેટલા થાય? 2 AU. 2 AU નો મતલબ 2 into 1.496 into 10⁻11 એક એસ્ટ્રોનોમિકલ યુનિટની કિંમત છે ને. ચાલો, અહીંયા કેટલા આવશે? એક એસ્ટ્રોનોમિકલ યુનિટ, 2 એસ્ટ્રોનોમિકલ યુનિટ બરાબર 2 ગુણ્યા 1.496 2.99 ગુણ્યા 10⁻11 અહીંયા મીટરમાં છે. હવે થીટા ફાઇન્ડ કરવા માટે શું કરશો મિત્રો? થીટા બરાબર શું થાય? ચાપના છેદમાં ત્રિજ્યા, એટલે કે b ના છેદમાં d. b કેટલો છે? જો b કેટલો આપેલો છે આપણને? 2.99 ગુણ્યા 99 ગુણ્યા 10⁻11 છે, ડિવાઈડ બાય d કેટલો છે? 40.58 ગુણ્યા 10⁻15. ચાલો, કેલ્ક્યુલેશન કરો. 2.992 ભાગ્યા કેટલા કરશો? 40.58 કેટલા આવે છે? 0.0737. બરાબર, અને ગુણ્યા અહીંયા જો 15 છેદમાં છે, પ્લસ છે, ઉપર જશે માઈનસ થશે, -15 એટલે 15 માંથી 11 જાય તો 10⁻4. ચાલો, આને હજુ આપણે પેલું કરીએ તો અહીંયા શું આવશે? 7.37 ગુણ્યા 10⁻6. બરાબર, ને આ શું આવેલો છે? રેડિયનમાં આવેલો છે. હવે ડિગ્રીમાં કન્વર્ટ કરીએ તો ગુણ્યા 180 ના છેદમાં પાઈ. બરાબર, આપણે થીટા ને જો ડિગ્રીમાં હોય ને રેડિયનમાં કન્વર્ટ કરવો હોય તો પાઈ ના છેદમાં 180 હોય ને, રેડિયન ને ડિગ્રીમાં કન્વર્ટ કરીએ તો 7.37 ગુણ્યા 10⁻6 ગુણ્યા 180 ના છેદમાં પાઈ. ચાલો, કેટલો આવે છે? 7.37 ભાગ્યા 3.14 ગુણ્યા 180 422.48 ગુણ્યા 10⁻6. જો હજુ બહુ મોટો છે, આ ડિગ્રીમાં કન્વર્ટ કર્યું, હજુ જો -6 છે. તો આપણે આ ડિગ્રીને કન્વર્ટ કરેલું છે તેને જો આપણે મિનિટમાં કાં તો સેકન્ડમાં કન્વર્ટ કરીએ તો આપણને એકદમ નાનો એવો આન્સર મળી જાય. ઘાતના સ્વરૂપ આપણે કાઢવું હોય, ઘાત કાઢવી હોય તો આપણને મળી જશે ને. કઈ રીતે?
ચાલો તો પહેલા આને કન્વર્ટ કરી નાખીએ કે ભાઈ 0.422 કરીએ ગુણ્યા 10 ની -3 ઘાત થઈ ગઈ. હવે માનો કે આપણે એને સેકન્ડમાં કન્વર્ટ કરવો છે તો કેના સાથે ગુણાકાર કરીશું? 3600 સાથે. 3600 સાથે ગુણાકાર કરીએ તો આપણને આન્સર સેકન્ડમાં મળી જાય. કેટલો આવે છે જોઈ લઈએ. 0.422 ગુણ્યા 3600 1519.2 કેટલો આવે છે? 1519 ખાલી લખીએ ગુણ્યા 10 ની -3 ઘાત તો અહીંયા આવી જશે 1.52 સેકન્ડ. શું આવશે મિત્રો? 1.52 સેકન્ડ. ચાલો ખ્યાલ આવી ગયો ને? આ એક્ઝામ્પલ બધા લેન્ધી છે એટલે કે મોટા મોટા છે, જે આપણે ડેટા જો સમજાય તો આપણે એક્ઝામ્પલ પ્રોપર આપણે શું કરી શકીએ? કેલ્ક્યુલેટ કરી શકીએ. એટલે આ એક્ઝામ્પલ તમે આવા એક્ઝામ્પલ જ્યારે હોય ત્યારે તમારે તમારી જાતે 2 વાર સોલ્વ કરવાના છે. 2 વાર તમે જાતે સોલ્વ કરશો તો જ તમને વધારે ખ્યાલ આવશે. બરાબર? ચાલો તો આ સાથે આપણો લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં બીજા એક્ઝામ્પલ સાથે ફરી મુલાકાત કરીશું. થેન્ક યુ.